નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 102 ની અંદર સ્વાગત છે। ગઈકાલે આપણે એપિસોડ ફરીવાર શરૂ કર્યો હતો, જ્યારે 100 એપિસોડ સમાપ્ત થયા બાદ આપણે 7 દિવસનો વિરામ લીધો હતો અને ત્યારબાદ રાબેતા મુજબ આપણે એપિસોડ આપણા શરૂ કર્યા છે અને આજે ફરીવાર બાપુ બોલેગા એપિસોડ નંબર 102 ની અંદર આપણે ફરીવાર મળ્યા છીએ। સો આજનો જે એપિસોડ છે એ ખાસ પહેલાં થોડી ચર્ચા કરી લઈએ જ્યાં સુધી બીજા બધા મિત્રો જોડાઈ જાય, અને જે બી મિત્રો જોડાઈ રહ્યા છે એમને ફટાફટ અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરે, જેથી કરીને આપણી જે વાતચીત છે એ ગુજરાતના દરેક ખૂણે દરેક વિસ્તારની અંદર પહોંચે। આજે આપણે ખાસ 2-4 મહેમાનો સાથે બી વાતચીત કરવાની છે। આજે અલગ અલગ મહેમાનોને બી આપણે આપણા ફેસબુક લાઈવના માધ્યમથી એમને જોડવાના છે, એમના જે વિચારો છે એ આપણે જાણવાના છે અને એમની કામ કરવાની જે પદ્ધતિ છે, જે શક્તિ છે એ પણ આપણે આપણા એપિસોડની અંદર સમાવીશું। સો સમયની બરબાદી કર્યા વગર આપણે આપણી ફોન લાઈન શરૂ કરવા જઈ રહ્યા છે અને હવે આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે। નંબર છે 8768880888 પર તમે ફોન કરીને તમામ માહિતી મેળવી શકો છો। તો ચલો હવે શરૂ થઈ ગયું છે ફોન લાઈન આપણી અને આપણા કોલર્સ પણ આવી ચૂક્યા છે। હાજી નમસ્કાર। હા બાપુ, ભરૂચથી ચેતન રાણા વાત કરું। બોલો ને ભાઈ, હવે સમસ્યામાં એવું હતું કે આપણે એક સલાહ જોઈએ છે કે આપણે આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીએ ને જી। અહીંયા કટ બહુ મારે છે। કેવી કટ મારે છે? એટલે પેટ્રોલ આપણે જેટલું નખાવીએ ને તો ઓછું મારે છે। આપણે 100 રૂપિયા નખાવીએ તો 10-1 રૂપિયાની કટ મારે છે। તો આપણે એવું કરવું છે કે દરેક પેટ્રોલ પંપ પર કાળી પાઇપ આવે ને હા, એની જગા પર પારદર્શક પાઇપ નું એ ના થઈ શકે? પારદર્શક પાઇપ કેટલું પાઇપ પેટ્રોલ જાય છે જોવા મળે। હા, આપણને પણ ખ્યાલ આવે કે ત્યાં આપણે દરેક 200-500 રૂપિયાનું પેટ્રોલ પુરાવીએ ને તો સરકારી આપણે આ પૈસાની વળતર આપણને મળે। સરકારી નિયમ મુજબ ગુજરાતના હા। દરેક પેટ્રોલ પંપ ઉપર જે માપવાની પદ્ધતિ છે ત્યાં આગળ અવેલેબલ હોય છે। તમને એવું લાગતું હોય કે ડાઉટફુલ છે તો તમે વિડીયો ચાલુ કરીને ત્યાં આગળ તમે 100 રૂપિયાનું માપ કઢાવી શકો છો અને લીટર માપ કઢાવી શકો છો। બરાબર। આ પારદર્શક પાઇપ નું નહીં થાય? પારદર્શક પાઇપની કોઈ જરૂર નથી। તમે ત્યાં પેટ્રોલ પંપ ઉપર વાત કરો કે ભાઈ મને ડાઉટફુલ લાગે છે, મોબાઈલ ચાલુ કરો, એને પૂછો કે ભાઈ મને માપી આપો, મારા દેખતા જ તમે લીટર ભરો। બીજા જે એમના માપ પદ્ધતિ એમની પાસે જે માપલા હોય ને એની અંદર તમને બતાવશે। બરાબર ને? તમને ખ્યાલ આવશે કે ખરેખર ગફલો છે અને ડાઉટફુલ હોય તો ચોક્કસ સમય બગાડ્યા વગર તરત તમારે આ બધું કરવું જોઈએ। બરાબર। 1000થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે, તો શેર કરવાનું શરૂ કરજો। જ્યાં સુધી લોકો શેર કરે ત્યાં સુધી દરેકને અપીલ કરીએ છીએ। હાજી બાપુ બોલેગા। મેં મેડિકલ લીધેલો હે? બેંકમાંથી મેડિકલમાં ને મારે બીજું એક વર્ષ થયું પણ ફાઇલ મૂકેલી પૈસા નથી। વરસ થયું પણ હજુ વર્ષ થવા આવ્યું પણ હજુ પૈસા નથી। ત્રીજા મહિના મેં ફાઇલ મૂકી હતી બેંકમાં। મને ખબર ના પડી તમે શું લીધું છે ને શેના પૈસા માંગો છો? જો મેડિક્લેમ જે બીમાર મેડિક્લેમ વીમો તમે લીધો હતો, હા, પછી તમે બીમાર થયા હતા, બીમાર થયો પછી એનું બિલ તમે મૂક્યું હતું બેંકમાં? મૂક્યું પણ વર્ષ થવા પણ હજુ પૈસા નહીં આવ્યા। કોણ તમારું એજન્ટ? કોણ હતું એજન્ટ? જીતેન્દ્ર આવ્યું કે નામ? હા, તો એજન્ટને મળો ને, તમને વધારે તમને ગાઈડ કરી શકશે। એજન્ટ ને મળે પણ એજન્ટ મારો નંબર બ્લોક ના કરી દીધો। વધુમાં વધુ તમારા 90 દિવસની અંદર તમારો ક્લેમ સેટલમેન્ટ કરવો પડે। પણ 90 દિવસ ને વર્ષ થવાય ને? તમે ઉઘરાણી કરો, બેંકમાં જાઓ, બેંકમાં જાઓ, કઈ તમારો નંબર એને બ્લેકલિસ્ટ નાખ્યો છે પણ તમે એને બેંકમાં તો મળી શકો ને? બેંક માં જઈએ તો બેંક વાળા એને ફોન કરો એમ કહેતા, હું ફોન કરું તો મારો બ્લોક ને કરી દીધો। એ વ્યક્તિ છે ક્યાં? એ બરોડામાં જ રહે છે। જે કંપનીની ઇન્સ્યોરન્સ પોલિસી છે એની પોલિસીની ઓફિસ તમે જોઈ છે? કઈ કંપનીનો વીમો છે? હા, પોલિસી કોપી નંબર બધે એજન્ટને મોકલાય। તમારી પાસે કશું છે જ નહીં? ના, એ મારો એપ્લિકેશન નંબર પર બધું છે મારું, એનું જે કંપનીને નિવા ગુફા। તમારી પાસે પોલિસીના ડોક્યુમેન્ટ છે તમારી પાસે? ના, ડોક્યુમેન્ટ છે મારે એવા। યાર તમે પહેલા પોલિસી ડોક્યુમેન્ટ તો મેળવો, કોમન વસ્તુ છે યાર। તમારો વીમો થયો કે નથી થયો એ તમને ખબર નથી। હાજી હેલો। હાજી બોલો ને। નમસ્કાર બાબુ। નમસ્કાર નમસ્કાર। ગોધરા તાલુકાના ઈશ્વરિયા ગામથી બોલું છું। હાજી બોલો ને। બાપુ, એમાં એવું જ થયું, જ્ઞાન સાધનામાં છોકરાઓએ પરીક્ષા આપી હતી બરાબર। ગયા વર્ષમાં, એમાં 12 છોકરાઓ પાસ થયા છે। એ લોકોને હજુ લીધા નથી। બરાબર। એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ લોકોનું। બરાબર છે।
તમે વચ્ચેવાળા હોય ને ફોન કર્યો તે કહે છે કે હવે ભૂલી જાવ કદાચ ના આવે. ભૂલી જાવ એવું કે છે એમ? હા મતલબ સરકારે આ યોજનાઓ તો બહાર પાડે છે, યોજનાની અંદર જે લોકો ક્વોલિફાય થાય છે પછી એને ચૂકવણીની અંદર પ્રોપર મતલબ ગાઈડલાઈન ને પ્રોપર માર્ગદર્શન કેમ નથી હોતું મને એ નથી સમજાતું. એટલે બાપુ પાછું આ ચોથા મહિનામાં 27 તારીખ ફરી બી પરીક્ષા આપવાનું ચાલુ કરી દીધું. જૂનાના તો કોઈને આયા નહીં હજુ, હા ના અને નવા પછી ફરી બીજી પરીક્ષા આપવાની. હા બીજી પરીક્ષા આપી દીધી. આની તમે ફરિયાદ કલેક્ટરમાં કરી છે? હા નથી કરી સાહેબ. તમે કલેક્ટરમાં એની ફરિયાદ આપો ને, એમને એવું કહો કે પૈસા જે 10 જણા છે એમને બધાને સાથે લઈને જઈએ. હા બધાના સાથે લઈને એક અરજી આપો અને કલેક્ટરને એની રજૂઆત કરો અને જિલ્લા સ્વાગતની અંદર બી આ બાબત લો તો લોકોને ખબર પડે ઓકે કે સરકાર યોજના તો બનાવે છે પણ યોજના પહોંચવા માટે કઈ એના પ્રોપર કોઈ રસ્તા છે કે નહીં એ ખબર પડે લોકોને. ઓકે સારું સારું. જો ભાઈ આ સરકારી યોજનાઓ છે. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. હું અમદાવાદથી અશોકભાઈ બોલું છું. બોલો અશોકભાઈ. 98માં એપિસોડમાં આપણે મેં તમને વાત કરી હતી કે એસપી રિંગ રોડ દાસ્તાન સરકારથી કઠવાડા ગામ બાજુ જવા માટે લાઇટો નથી. બરાબર છે, હા યાદ છે મને. તો યાદ છે કે ગુરુવારે લાઇટો ચાલુ થઈ ગઈ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ લો, જોરદાર. તમે કહ્યું તો અરજી આપજો, અરજી તમે નથી આપી પણ શાયદ આપણી વાત એ લોકો સાંભળી ગયા છે. બરાબર છે, વાહ. લાઇટ અને બહુ વ્યસ્ત રસ્તો હતો બાપુ અને ટ્રાફિક બી બહુ થતું, બહુ અંધારું હતું. બરાબર. અને આજે અજવાળું થઈ ગયું તો ઘણા લોકોને ફાયદો થશે. અને ખૂબ સરસ, બસ આવી રીતે જાગૃત હો અને રજૂઆત કરતા રહો. બરાબર, રજૂઆત કરશો તો તમારો નિવેડો આવશે, રજૂઆત નહીં કરો તો તમને કશું જ નહીં મળે. થેન્ક યુ બાપુ. બરાબર ને? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હાજી નમસ્કાર. હલો, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. ધાંગધ્રાથી વાત કરું, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. હાજી બોલો બોલો. આપણે એક ગાયનું ફોર્મ ભર્યું હતું આપણે આઈ ખેડૂત ઉપરથી. બરાબર. એની અરજી 2 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે ને ડ્રોમાં પસંદ થઈ ગયેલ છે. આપણે એવું પણ આવે છે. બરાબર. હજી ગવર્મેન્ટ એનું કઈ ચૂકવણું નથી કરતું, એના માટે ક્યાં મળવું પડે છે? ગવર્મેન્ટ પાસે ચૂકવણું પેન્ડિંગ છે? હા, આપણો ડ્રોમાં પસંદ થઈ ગયા એ પણ પેન્ડિંગ પેમેન્ટ ઓર્ડર દેખાડે છે, એ પેન્ડિંગમાં દેખાડે છે. કઈ યોજનામાં ફોર્મ ભર્યું તમે? આપણે ગાય દેશી ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતીમાં. એટલે તમારું આ તમારા વિસ્તારના જે ગ્રામ સેવક હોય ને હા સર, એનો વિભાગ લાગે. તો તમારા ગ્રામ સેવકને તમે એની રજૂઆત કરી છે? હા, એને કીધું એ કે હજી તમારે કે સરકાર પાસે કે એનું બજેટ નથી, એ બજેટમાં આવશે એટલે તમારું નામ આવી જશે. કે બની શકે કે હજુ તમારા ચૂકવણીના જે પૈસા હોય એ સરકાર પાસે હજુ બજેટમાં ફાળવ્યા ના હોય તો કદાચ તમારું એવું બની શકે કે તમને ના આપ્યા હોય, પણ રાહ જુઓ, આપશે. એટલે મેં કીધું બીજું કોઈ આમાં કોઈ વચ્ચેથી લઈ કૌલું ન કરી નાખ્યું હોય ને અત્યારે એક બાબતની શાંતિ છે કે જે તે લાભ આવશે ને એ સીધો મતલબ જે લાભ મેળવવાવાળા વ્યક્તિ હશે, લાભાર્થી, એના બેંક ખાતાની અંદર સીધું જ આવશે. વચ્ચેની અંદર કોઈ સિસ્ટમ હવે લગભગ રહી નથી. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ બાપુ. કામ જોરદાર કરો છો સાહેબ. ના ના, બસ થેન્ક યુ, સાથ આપતા રહેજો. હે ને? ઓકે 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 જી. ચલો, 2000 લોકો જોડાઈ ચૂક્યા છે અને 2100 થઈ ગયા છે. હા જી નમસ્કાર. હેલો બાપુ. બોલો બોલો. બાપુ આપણે ઇક્કોની મેટર હતી એક. શું થયું છે? ઇક્કો મારે બનેવી લીધી હતી અડાણી, બરોબર, 1.5 લાખમાં. બરાબર. 1,40,000 બરાબર. તો એ ભાઈ હવે શું, ઇક્કો ગાડી લેવા આવતો નહીં, પૈસા આપતો નહીં. ઇક્કો ગાડીને કોઈ કપતા ચડેલા હતા, ગાડી જો બહાર કાઢીએ તો ખેંચી જાય. બરાબર. તો મારે 8 મહિનાથી ગાડી ઘરે પડી માં બની. કોના નામની ગાડી છે? ગાડી કોક ભાઈ આમ હિંમતનગર બાજુ રાવણની છે. ચાલુ રૂમ પર તમે લીધી છે? હા, અમે એટલે લીધી હતી એટલે ખાલી વાપરવા માટે, એમ કે 1.5 લાખ રૂપિયા આપે ને કે હું વાઈન છોડાઈ જઈશ ભેગી. ગીરો લીધી હતી? ગીરો? ગીરો. આવું બધું હું કામ લો છો યાર? પણ મારે બનેવી લીધી, આ તો મને કીધું નહીં, મને કે વેચાતી લાવ્યા તો પેલું હલવાના, એટલે મને કીધું. કોઈક દિવસ જયારે કઈક તકલીફ થશે ને તો બહુ અઘરું પડશે યાર. બાપુ એપિસોડ પૂરા કર્યા બધા, જો મારે બનેવી મને કીધું જ નહીં કે હું વેચાતી લાવ્યા, આપણે વેચાતી લાવ્યા છે, તો હવે કીધું. બરાબર. એટલે હવે એક જ રસ્તો છે, વહેલી તકે જે તે એનો માલિક છે એને બોલાવીને તમારા 1.5 લાખ રૂપિયા લઈ લો, એને ગાડી સોંપી દો. બરાબર. નહીતર પછી તમારો જ્યારે શું દલાલિયા 2 છે, બરોબર. એક
હિંમતનગર નો એક ખંડિયાનો હે શંકેશ્વર તાલુકાનો ખંડિયાનો. બરાબર. તો હિંમતનગર વાળો સામેથી ફોન કરે હે, પણ એવું એમ કે 70,000 રૂપિયા હું આપું કે 70,000 રૂપિયા કોઈના ના આપશો, એ જે તે માલિકને બોલાવો અને એને જો પૈસા લે. નહીં ફોન જ લાગતો નહીં. એને બી હપ્તા ચડી ગયા છે, એને ગાડી લઈ જઈને કશો હવા જ નહીં આવવાનો, એટલે આ તકલીફ દેવાની છે. તમે બહાર કાઢશો તો સીઝર વાળા ખેંચીને લઈ જવાના છે, બેંક વાળા. એટલે નહીં ફેરવવાના દાવના, નહીં વાપરવાના દાવના, નહીં મતલબ કશાના દાવના. હવે તમે શું કરવું? કશું નહીં, રાહ જુઓ, બીજું શું હવે. આને તો કોઈ રસ્તો જ નહીં. આપણે શા માટે આ બધું આ બધા કામ કરવા પડે? હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. ખૂબ સરસ કામ કરો છો જી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને શ્રમદાન જે જોતું હોય 10-15 દિવસ કહેજો તો અમે આવશું. ના ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બસ સંકુલે સંકુલ 2 નું બાંધકામ હવે શરૂ થઈ ગયું છે. પ્લિન્થ લેવલો બહાર આવવાની તૈયારી છે, એટલે હવે બહુ બધા મતલબ કામદારોની જરૂર પડવાની છે જે આપણા ત્યાં અહીં શ્રમદાન કરી શકે. તો એમને અત્યારથી જ આપણે આમંત્રણ આપીએ છીએ કે આવજો. જેટલા બી લોકો વધુ આવે ત્યાં સુધી આપણે એટલું વધારે કામ કરી શકીશું. ચોક્કસ બાપુ, જરૂર પડે તો યાદ કરજો. જી જી, થેન્ક યુ બરાબર, ખૂબ ખૂબ આભાર. ઓકે. हेलो हेलो. हाँ जी, नमस्कार. नमस्कार सर. बोलो ने. સર મારે એક નિગમનું ફોર્મ ભરાયું હતું તો એના એ જયારે ચેક નાખ્યો ને એ લોકોએ 2 લાખનું રોજગારનું બરાબર. તો એ લોકોએ ચેક નાખ્યો ને તારું મારું એકાઉન્ટ ડોરમેન્ટ થઈ ગયેલું હતું. બરાબર. હલો. બોલો બોલો ભાઈ. ડોરમેન્ટ થઈ ગયેલું હતું તો રિટર્ન ચેક ગયો હતો સર. એની પછી હું મારો જિલ્લો લાગે પાલનપુર, બરાબર. તાલુકો લાગે કોંકરેજ. બરાબર. એની પછી સર મેં મારી બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને એ લોકોને આપ્યું. બરાબર. મેં એક્ટિવ કરાવી નાખ્યું ખાતું. બરાબર. એનો 1 મહિનો થઈ ગયો સર. મને ધક્કા ખવડાય કરે. લોન લીધી હતી? લોન? હા, નિગમની લોન નહીં લેતા આપણે, ઓવે ઓવે. નિગમ વાળા એસટી માટે બહાર પાડે ને પેલા હા. 3 વ્હીલરનું. હા 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 હા. એ મેં ધંધો તે તમારે હવે કરવા તમારે ત્યાંથી ચેક મેળવવાનું હોય ને ત્યાં ઓફિસે જઈને. પણ સર ગાંધીનગર હું 4 વખત જઈને આવ્યો. અનુસૂચિત જાતિની ઓફિસ રહી ને 10 નંબર બ્લોક હા નંબર 10 હા માં હા હા. હું 4 વખત જઈને આવ્યો સર. એ શું કે પાલનપુર વાળો કે તો હું નાખું, આ કે તો હું પાલનપુર નાખું, આ પાલનપુર પાલનપુર સમાજ કલ્યાણ. હા, અનુસૂચિત જાતિની ઓફિસ સર. એટલે સમાજ કલ્યાણ શાખા છે ને હા હા અનુસૂચિત જાતિ માટે, બરાબર ને? હા હા. બરાબર. તો આની માટે સર મારે શું કરવું? એ લોકો મને 1 મહિનાથી ધક્કા ખવડાવે છે. મેં 1 તારીખે 1 ફેબ્રુઆરીએ 1 જાન્યુઆરીએ હું આપ્યું હતું એમને લેખિત લખીને. એક કામ કરો, અત્યારે તમે ક્યાં છો? અત્યારે તો હું ઘરે જ છું. એટલે તમારે ત્યાંથી ઓફિસ કેટલી દૂર છે? હે ઓફિસ કેટલી દૂર છે? મને કાલે સર બહુ દૂર છે ત્યાંથી, કારણ કે તો કાલે સવારે 11 વાગે ઓફિસે પહોંચશો. હા તમારો નંબર હું સેવ કરી લઉં છું. હા. કાલે તમારે સવારે 11 વાગે ત્યાં પહોંચીને મને ફોન કરવાનો છે. ઓકે, થેન્ક યુ સર. બરાબર ને? ઓકે થેન્ક જી. ચલો ભાઈ, 2200 થી વધારે મિત્રો જોડાયા છે અને એક સરસ મજાના આપણે એક અધિકારીને લાઈન પર લેવાના છે જે અત્યારે ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. એ છે આપણા મકવાણા સાહેબ, પંચમહાલ પુરવઠા અધિકારી. સો એમને બી આપણે લાઈન પર લઈશું. બહુ 2-3 મિનિટની અંદર બન્યા રહેજો આપણી સાથે. હાજી, નમસ્કાર. બાબુ બાબુ હાજી, બોલો ને. હું બાબુ ગીર સોમનાથ થી બોલું, વાંસાવડથી. ચાલુ રાખજો, 1 જ મિનિટ ચાલુ રાખજો. જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે અત્યારે લગભગ 2200 થી વધારે મિત્રો લાઈવમાં છે. એ તમામને આપણે અપીલ કરીએ છીએ કે પહેલાં તો આ વિડીયોને શેર કરવામાં આવે. અત્યારે 2200 લોકો જો જોતા હોય તો એમાંથી 1000 લોકો તો એવા હોય જે તરત વિડીયો શેર કરી શકે છે. અને 2300 લોકો જે લાઈવ જોઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે એક કોમેન્ટ થઈ જાય જય હિન્દ અથવા બાપુ બોલેગા એપિસોડ નંબર 102 અથવા 102 લખશો તો બી ચાલશે. તો દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 2 કોમેન્ટ જય હિન્દ અને બાપુ બોલેગા, આ 2 કોમેન્ટ મારે એક સાથે 4000 કોમેન્ટ થવી જોઈએ. આપણે ટૂંક સમયની અંદર મકવાણા સાહેબને લાઈન પર લેવાના છે અને મકવાણા સાહેબની બહુ ડિમાન્ડ છે અને બધા જ મકવાણા સાહેબને સાંભળવા માંગે છે. એટલે બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે ટૂંક સમયની અંદર મકવાણા સાહેબને લાઈન પર જોડવાના છીએ.
હાજી બોલો હવે શું કહેતા હતા તમે ગીર સોમનાથથી? ગીર સોમનાથ વાસાવડ થી બોલું બાપુ. હાજી મારે એક પ્રોબ્લેમ શું કે બરોડા એક લગ્ન કરાવ્યા બરાબર. ને 2.5 લાખ ને ઓલું પૈસા આપ્યા એમને. હા એ વ્યક્તિ હવે ફોન નથી ઉપાડતો. કઈ મંગાજી તો નહીં ને મારા? હે મંગાજી તો નહીં ને? નહીં કિરીટ છે, કિરીટ પ્રજાપતિ કરી. કિરીટભાઈ પ્રજાપતિ ક્યાંના છે ભાઈ? હા એ છે આજવા રોડ છે કમલાનગર ના. બરાબર. એની ફરિયાદ પેલા અમને એમ કેતા કે અમે તમને છોકરી આપીએ, અહીંથી ફોટો બાનો કરીને લઈ ગયા કે એને મજા નથી ને એમ કરીને લઈ પણ ગયા. આપણે લોકોને એટલા જાગૃત કરી રહ્યા છે કે મહેરબાની કરીને કોઈ આવા ગોરખ ધંધાની અંદર ના ફસાશો. છોકરી મેળવવાની લાલચમાં, સોનું મેળવવાની લાલચમાં, નોકરી મેળવવાની લાલચમાં, ગાડી મેળવવાની લાલચમાં, કુરિયર મેળવવાની લાલચમાં, મોટી ગિફ્ટ મેળવવાની લાલચની અંદર તમે તમારા પૈસા છેતરાઈ રહ્યા છો, તમારા પૈસા લોકો લૂંટી રહ્યા છે. મહેરબાની કરીને આવા કોઈ લોકોના ચકેડામાં ના આવશો. તો બાપુ એને અમને એવલો કરાયો તો મારી ફૂઈનો છોકરો અમારે ભેરો હતો તો એ જવાબદારી મારી ને એમ કરીને અમને 8-9 મહિના જેવું થઈ ગયું. તો 8-9 મહિનામાં કોઈ જવાબ નથી આપતો. તો તમારા ફોઈના છોકરાને પકડો. એ કહેતો હતો કે મારી જવાબદારી. એને તો એ તો અમને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો ને જેમ ગાયરું બોલી ગયો. કોણ ફોઈનો છોકરો? હા ને આ કિરીટ ને તો ફોન આપણે કરીએ તો ભાઈ 1 દાડા 2 દાડા એમ કરતો, હવે તો ફોન જ જરાય ઉપાડતો નથી. પોલીસ ફરિયાદ આપો મારા ભાઈ, પોલીસ ફરિયાદ આપો. પોલીસ ફરિયાદ આગળ નહીં મેળવે. પ્રાચી આપણે ઓલા સાહેબ ને દીધી હતી. તો અને એ હું ખાસ કે કોઈ આમાં હું ખાસ કોઈ થતું નથી. ગુજરાતના પોલીસનો પોલીસ કોઈ ડિપાર્ટમેન્ટ જો તપાસ નથી. જેટલા બી લોકો, ઘણા બધા લોકો એવા છે, અધિકારીઓ છે, મારા વિડીયોઝ જોવે છે, તો એમને અપીલ કરું છું કે તમારી પાસે જ્યારે આવી કોઈ સમસ્યા આવે છે તો એમાંથી અડધો કલાક તમે કાઢો અને પ્લીઝ તમે આ લોકોની મદદ કરો. કારણ કે જ્યાં સુધી તમારો કોઈ ડર, તમારો કોઈ ખોફ નહીં આવે ત્યાં સુધી આ લોકોની હિંમત વધતી જવાની છે. આજે 1 લાખ રૂપિયાનું 2 લાખનું ચીટિંગ કરે છે, કાલે બીજા 2 લાખનું કરશે ને આવા લાખોની સંખ્યાની અંદર લોકો બિચારા ભોગ બનશે. એટલે મહેરબાની કરીને પોલીસને બી બે હાથ જોડું છું કે આવી કોઈ પણ બાબતની જ્યારે ફરિયાદ આવે છે તાત્કાલિક ધોરણે એની પર કાર્યવાહી કરીને આવા લોકોને પકડી લાવો તો આ લોકો અટકશે, નહીતર આ લોકોની હિંમત વધતી જવાની છે. મને ખબર છે આવા જેટલા બી કેસો આવે છે ચીટિંગ બાબતના એની અંદર પોલીસ ફરિયાદ નોંધતી નથી. પોલીસ અલ્લા ગલ્લા કરીને એને પાછો કાઢી મૂકે છે અથવા કાચી અરજી લઈને એને છોડી મૂકવામાં આવે છે. પણ મહેરબાની કરીને બે હાથ જોડું છું, આ ક્રાઇમ આવા જો અટકાવવા હોય, આવા ચીટરો પર રોક લગાવી હોય તો પોલીસે એક્શન મોડમાં આવવું પડશે. અને હું જે તે જિલ્લાના એસપી સાહેબને બી અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર આવી ફરિયાદો બાબતની અંદર આપ જાતે એક્શન લઈને તમારા જે અધિકારીઓ છે એને સૂચના આપવામાં આવો અને આવી જેટલી પણ ફરિયાદો આવે છે એની અંદર તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, નહીતર આ લોકો ચોરોની હિંમત વધતી જઈ રહી છે. એમને એવું છે કે એમને કશું થવાનું નથી, કારણ કે કોઈ ફરિયાદો થતી નથી, કોઈ અટકાયાથી પગલાં લેવામાં નથી આવતા, કોઈ જેલમાં નાખવામાં નથી આવતા, એટલે આ લોકોની હિંમત વધતી જાય છે. હાલો, જય માતાજી. જય માતાજી. આપણે અમદાવાદ થી વાત કરું છું હાજી. અને આપણે કોર્ટની અંદર આપણે દસ્તાવેજ બની ગયો અને કોર્ટમાં આપ્યું હોય કામ તો એને રદ કરવા માટેની સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તો આપણને પોસ્ટ મળે સાહેબ? બિલકુલ મળે ને. એ સ્ટેમ્પ ડ્યુટી ભરો તમે, એ જ પાવતી છે. તમે જે સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ લો છો ને એ જ પાવતી છે. પાવતી બરાબર? સ્ટેમ્પ ડ્યુટી ની મળે ખરી એમ ને? હા મળે ને, તમને એ જ પાવતી છે. તમે જે સ્ટેમ્પ લો છો એ જ પાવતી છે ને મારા ભાઈ. તમે જે સ્ટેમ્પ ખરીદી રહ્યા છો એ તમે પાવતી છે. તમે જે પૈસા આપી રહ્યા છો એ પાવતી છે તમારી. બરાબર. એ પ્રિન્ટિંગ પાવતી આપશે તમને. બરાબર, ચિંતા ના કરો. હાલો. હેલો, હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. હું ધોળકા તાલુકાના સિમેજ ગામથી બોલું. હાજી બોલો ને ભાઈ. અમારે એક બાઇક નો છે ને પૈસા હલવાઈ ગયા છે 40,000 રૂપિયા. કેવા? એટલે અમે છે ને ગીરવે લીધું હતું એનું બાઇક, અને એ ભાઈ અત્યારે છે ને અમારા ઉપર કેસ કરી દીધો અને ધોળકા તાલુકામાં એને એવી અરજી કરી છે કે મને મારીને લીધું છે અને 10,000 રૂપિયા લઈ લીધા એવી રીતે. ધ્યાન આપજો ભાઈ, જેટલા બી લોકો સાંભળી રહ્યા છે ને, 2600 થી વધારે લોકો લાઈવમાં છે, તમામ લોકો ધ્યાન આપજો. જે લોકોને બહુ શોખ છે ને ગીરવે સાધનો લેવાનો, ગીરવે ગાડી લેવાનો, ગીરવે બાઇક લેવાનો, એનું શું થઈ શકે છે ને આ સાંભળજો વાત. ભાઈ ફરી બોલજો ને, તમારી વાત રિપીટ કરો, લોકોને ખબર પડે. એટલે અમે છે ને એને 40,000 રૂપિયા આપેલા. એ ભાઈ એવું કીધું કે મારે અત્યારે હોસ્પિટલનું કામ છે અને મારું બાઇક રાખવું. બરાબર.
અને પછી અત્યારે પૈસા પાછા નહીં આપતો. અમારા ફાધર છે ને 4-5 વાર કીધું, 2-3 મહિનાથી આટા ખાય છે. પછી અને અત્યારે છે ને અમારા ઉપર કેસ કરી દીધો છે. તમારે પર કેસ કરી દીધો છે? હા પોલીસ વાળાએ તમને બોલાયા? હા, મારા પપ્પાને અને મારા ભાઈને બોલાવે તો એ એકવાર જઈને આવ્યો, પણ એ સામેવાળો વ્યક્તિ આવતો નથી. તમે લખાણ બખાણ કર્યું હતું કશું? હા, લખાણ બખાણ કર્યું હતું? ના લખાણ નહીં, એક આરસી બુક આપી છે પણ એ પાછો લઈ ગયો પાછો. એ જ જોવાનું ને ભાઈ. આ બધા હું એટલે બોલું છું કે જીવનમાં આવા બધા કામની અંદર ના પડશો. કોઈની વ્હીકલ્સ ગીરવે ના લેશો, નહીતર અઘરું પડી શકે છે. પણ એ હવે પેલા એવું કહેતો હતો કે હું તમારા પપ્પાનો ભાઈબંધ જ છું, ને અત્યારે હવે ફરી ગયો છે એ બી. આ જ તકલીફ છે, આ જ સમસ્યા છે. એટલે મહેરબાની કરીને આવા કોઈ પણ વ્યવહારો લેનદેન કરશો નહીં, નહીતર કોઈ દિવસ બહુ મોટી મુસીબતની અંદર તમારે પડવું પડશે. બરાબર ને? એટલે હવે પછી ધ્યાન રાખજો. અને પોલીસ સ્ટેશનની અંદર ભલે ફરિયાદ કરી, કશું થવાનું નથી, તમે ચિંતા ના કરતા. બરાબર? કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કેટલો ટાઈમ થયો તમારે પૈસા લીધે? 2 મહિના ઉપર થઈ હા, તો એને ફરિયાદ ક્યારે આપી? એને 15 દિવસ પહેલા. હા, તો બહુ ચિંતા વિશે કે 1.5 મહિનાથી કઈ હોઈ ગયો હતો તું? તારું મારીને બાઇક લઈ લીધું છે કે મારી? એ બાઈક એના વાઇફ ના નામે છે ને, તો એને વાઇફ કઈ ધમકી આપે છે. કોઈ ચિંતા ના કરશો, કોઈ ચિંતા ના કરશો. તમે પોલીસને આખી હકીકત જણાવો. હા બરાબર ને? હા હા, આખી હકીકત જણાવો એટલે એ તમને ચોક્કસ મદદ કરશે. એ સારું. હાલો હેલો સર. નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હાજી બોલો. હેલો. હાજી નમસ્કાર. હેલો હાજી બોલો. બાપુ, ઉમેરાથી શારદાબેન ગણપતભાઈ વાંચી બોલું. બોલો શારદાબેન, બોલો બોલો. આપણે સોમા એપિસોડમાં વાત કરેલી ને, હમ. તો પરમેટ આજે બીપીએલ નું થઈ ગયું છે. વાહ 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 બેન, વાહ, ખૂબ સરસ. લો, તો મેં કીધું બાપુને વાત કરવા દે. અભિનંદન અભિનંદન તમને, બહુ બધી શુભેચ્છાઓ. પણ બાપુ તમારા ફોન થી જ થયું ને? પણ તમે મહેનત કરીને બેન, મેં તો ખાલી તમને રસ્તો બતાવ્યો, મેં ખાલી ત્યાં ફોન કર્યો, બાકી મેન તો તમે મહેનત કરી છે ને, તમે તમારા અધિકાર માટે બોલ્યા છો. 3 વર્ષથી ધક્કા ખાતી હતી. એ જ છે ને બેન, લડવાની કિંમત હોય ને, લડતા હોય ને, જો થોડોક મદદ મળી જાય ને, તો 100% જીત તમારી નક્કી જ હોય છે. સાચી વાત. બરાબર ને? શું કહેતા હતા અધિકારી, શું કહેતા હતા? અધિકારીને મેં કીધું લો બાપુ જોડે વાત કરો તમે. પછી એ કે વાત નહીં કરવી, કે તમે આવજો, થઈ જશે, એક અરજી નાખી દેજો. કે 3 વર્ષથી મને કીધું હોય તમે એક અરજી કરી દો, તો હું ના અરજી કરત. બરાબર છે. આજે સોમા એપિસોડમાં મેં વાત કરી ને, હા બીજા દિવસ જોયું. બરાબર. કે તમે કાલે અરજી કરી જજો કે, અને પછી મંગળવારે આવજો કે. બરાબર. કે પછી આજે જઈને તે ડાયરેક્ટ આપી દીધું. વાહ વાહ, ખૂબ સરસ. લો, ખૂબ સરસ. 3 વર્ષના જે ધક્કા હતા એ બેનના મતલબ ધક્કાએ કામ ના કર્યું, પણ બાપુ બોલેગામાં એક ફોન કરે છે અને કોઈના અટકેલા કામો આવા થઈ રહ્યા છે. શું આ તાકાત છે બાપુ બોલેગા એપિસોડની અંદર? આ લાઈવ પુરાવા છે. શું આ વસ્તુ નેતાઓ ના કરી શકે? કરી શકે. પણ સર, હવે સમય છે બાપુ બોલેગામાં આપણા ગુજરાતના સ્ટાર્સ એવા મકવાણા સાહેબ સાથે વાતચીત કરવાનો સમય થઈ ગયો છે. તો મકવાણા સાહેબને આપણે લાઈન પર જોડી રહ્યા છીએ, તો બન્યા રહેજો. 3000થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો હવે આપણી વાતચીત થવાની છે મકવાણા સાહેબ સાથે. હેલો સાહેબ, પહેલા તો કોટી કોટી વંદન છે તમને. થેન્ક યુ. અમને ખરેખર ગર્વ છે કે ગુજરાતની અંદર કોઈ એક સાચા અર્થમાં જેને સિંહ કહેવાય, સાચા અર્થમાં જેને શેર કહેવાય, સાચા અર્થમાં જેને નીડર અધિકારી કહેવાય, આખા ગુજરાતની અંદર સાહેબ મેં બહુ બધા અધિકારી જોયા છે, બહુ બધા કલેક્ટરને મળ્યો છું, બહુ બધા પીઆઈસીઆઈ, પીએસઆઈ, પીઆઈ અને બહુ બધા મામલતદાર, બહુ બધા મળ્યો છું. પણ સાહેબ દિલથી જો રેન્ક આપવાનો વાત આવે તો હું તમને સાહેબ જાહેરની અંદર અત્યારે 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે, તમને ગુજરાતના નંબર 1 અધિકારી તરીકેની રેન્ક હું આપી રહ્યો છું અત્યારે. હું ખાલી મહીપતસિંહભાઈ, આપણી જે ફરજ છે એ ફરજ એક શું કહેવાય નિષ્ઠાપૂર્વક, બરાબર, કે જે આપણા જોબ ચાર્ટ ની અંદર આવે છે કે આ કામગીરી કરવાની છે, એ કામગીરીને છે ને આપણે એકદમ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિક અને ઈમાનદારીથી આપણે નિભાવીએ છીએ. બરાબર છે.
હવે એ તો પછી એનું રિઝલ્ટ જે મળે છે અને એ આપ કહો છો એ આપ અરીસો છો. તમામ જે અમારા રેશન કાર્ડ ધારકો છે એ અરીસો છે કે એમને હવે કેવું અનાજ મળે છે, બરાબર છે, એ કે એ ફાઇનલ. પણ સાહેબ બૂમ પડાવી દીધી છે, લોકોના મતલબ પસીના નીકળી ગયા છે પંચમહાલની અંદર. લોકોએ તો માતાઓને બાધા રાખી છે કે આ સાહેબની બદલી થાય તો સારું છે. હવે એ તો જો અમુક અંગત હિત માટે જે કરતા હોય, બરાબર, એ 100% એમને થતું હોય. બાકી અમારે રેશન કાર્ડ ધારકો તો મને અહીંયા આવે છે ઘણા બધા, તો કે છે કે સાહેબ પૂરેપૂરું મળે છે, બરાબર છે. એ તો હજુ તમને ના મળતું હોય તો મેં મારો મોબાઈલ નંબર પણ આપ્યો છે અને આ જે પત્રિકા છે કદાચ સાહેબ એ પત્રિકા બાબતમાં હું ચોક્કસ વાત કરું છું હોય તો મારો મોબાઈલ નંબર લખેલો જ છે. સાહેબ તમારું પત્રિકા બાબતમાં મારી સાથે ચર્ચા કરવી છે કે સાહેબ આ હિંમત કઈથી આવી કે આજ સુધી આખા ગુજરાતમાં કોઈ અધિકારીની હિંમત નથી આવી કે એ ગ્રાહકને શું મળવા પાત્ર છે, કેટલા કિલા ચોખા, કેટલા કિલો ઘઉં, કેટલી બાજરી, કેટલું મીઠું, કેટલા ચણા, આજ સુધી કોઈ અધિકારીએ હિંમત નથી કરી. સાહેબ આટલી બધી હિંમત કઈથી આવી તમારામાં? હિંમત તો ઠીક, પણ જયારે અમે ફિલ્ડની અંદર ગયા મહિપતસિંહભાઈ, જી જી, તો લાગ્યું કે રેશન કાર્ડ ધારકોને અમે જયારે જવાબ પૂછીએ ને તો એમને ખ્યાલ નતો આવતો કે અંત્યોદય કાર્ડ શું ને એમાં કેટલું મળે. ઘણી વાર એવું થાય કે અંત્યોદય કાર્ડ હોય ને તો એને દુકાનદાર 5-10 કિલો આપી દે, એને ખ્યાલ નથી કે મને 35 કિલો મળે છે. બરાબર. હા, એને તો એમ જ નોર્મલ કે મારે આ કાર્ડ છે તો બીજાને મળે છે જેમ એમ મને એટલું જ મળતું હોય છે. બરાબર. તો પછી મેં કલેક્ટર સાહેબે ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે નિર્ણય કર્યો કે જો એક આ પત્રિકા જો આપવામાં આવે ઘરે ઘરે તો એક જાગૃતતા આવે અને કોઈ પણ યોજના હોય ને એમાં જાગૃતતા ખૂબ મહત્વની છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સમજ ના હોય ને તો ગમે તે આપણને છેતરી જતા હોય છે. સ્વાભાવિક છે, આપણે પણ જોયું છે બાળપણમાં આ છે તે છે કે જો આપણામાં સમજ ના હોય, આપણામાં જાગૃતતા ના હોય તો હંમેશા સામેવાળા આપણો ગેરફાયદો ઉઠાવતા હોય છે, આપણું શોષણ કરતા જ હોય છે. બરાબર. જી બિલકુલ. તો એને ધ્યાનમાં રાખી અને અમે નિર્ણય કર્યો કે તાત્કાલિક આ પત્રિકાઓ આપણે આપીએ. બરાબર. અને અમે બધા સુધારા વધારા જે મેં કલેક્ટર સાહેબે ચર્ચા કરી 4-5 વાર આમાં સુધારા વધારા જે કરવા હતા કે મૌલિક ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એનું ઉદાહરણ પણ મેં લખ્યું છે કે એક રાશન કાર્ડમાં જો આપણું PHH કાર્ડ હોય NFA છે અને એમાં 5 હોય સભ્યો તો એને કેટલું મળવા પાત્ર છે એ પણ લખ્યું છે ઉદાહરણ સાથે. એટલે જેથી કરીને એને ખબર પડે કે મારો આ હક છે અને આ અધિકાર છે અને આ મને મળવા પાત્ર છે, એને મળવું જ જોઈએ. બરાબર છે. એ કાંઈ ભીખ નથી માંગતો, આ સરકાર આપે છે, ભારત સરકાર અને રાજ્ય સરકાર એના હકનું આપે છે. બરાબર છે. બિલકુલ. અને એને મળવું જોઈએ, એને હકદાર છે. બરાબર. એમાં કોઈનો હક નથી લાગતો કે એને એક દાણો ઓછો આપી શકે. ઇવન કોઈ અધિકારીનો પણ હક નથી કે પરવાનેદારનો કોઈ હક નથી કે કોઈનો નથી કે એને એક દાણો ઓછો આપી શકે. સાહેબ એક સવાલ પૂછું? નોકરી ખોવાનો ડર નહીં લાગતો તમને? શું કહો છો? નોકરી જવાનો ડર નહીં લાગતો તમને? ના એવું ક્યારે આપણે ક્યાં કોઈ ખોટું કરવું છે? પણ અહીંયા તકલીફ એવું છે કે જે સાચું કરે ને એની નોકરી પહેલી જાય છે સાહેબ, ખોટું કરે એની નોકરી ક્યારે નહીં જાય, ક્યારે પણ નહીં જાય. ના એ બાબતે ક્યારે, અને રાજ્ય સરકારે પણ આ બાબતે કટિબદ્ધ છે કે ના આ જે છે એ મળવું જ જોઈએ. બરાબર છે. મને એવું ક્યારે મનમાં એવો કોઈ ડર જેવો કે એવું તો ક્યારે આવતું જ નથી. એટલે લોકો નેતાઓ ધમકી તો આપતા છે કે સાહેબ આવું ના કરશો, અમારા અંગત છે, કારણ કે જેટલા બી રેશન કાર્ડના પરમાણા વાળા હોય ને એ મોટા ભાગે નેતાઓના કોન્ટેક્ટના નેતાઓના બહુ ખાસ વ્યક્તિ હોય છે, એટલે ભલામણો તો આવતી છે ને તમને? ના, ભલામણ મારા લેવલે નથી આવતી. બરાબર. કારણ કે પહેલેથી મારી કામ કરવાની આ ટેવ છે અને હું એ રીતે જ કામગીરી કરું છું. બરાબર. એટલે અહીંયા ભલામણ કરવા પણ અત્યારે સાહેબ છે ને આપ ગુજરાતના દરેક યુવાના એક આદર્શ બની ગયા છો, કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધી પબ્લિક ક્યારેય કોઈ અધિકારીને હીરો માનતી હોય એવા કિસ્સા મેં નથી જોયા, પણ છેલ્લા હું ઘણા મહિનાઓથી જોઈ રહ્યો છું પબ્લિકના દિલની અંદર તમારા પ્રત્યે એક નામ સાંભળે છે મકવાણા સાહેબ. લોકોના દિલની અંદર ખૂબ રિસ્પેક્ટ આપણા પ્રત્યે, મતલબ આપ જે કમાયા છો નામ આ બાબતમાં, એટલે ખરેખર મને બહુ આનંદ છે. અને ભવિષ્યની અંદર
કોઈ તમને તમારી સાથે ઊભું ના ઊભું રહે, પણ હું તમને જાહેરની અંદર એક અપીલ કરું છું કે ખાતરી બી આપું છું કે તમને જ્યાં જરૂર પડે, હું ગુજરાતના મારા તમામ યુવા મિત્રો, મારા તમામ ચાહક મિત્રો, મારા પંચમહાલ જિલ્લાના જેટલા બી ઓળખીતા મિત્રો છે, સાહેબ ગમે ત્યારે મકવાણા સાહેબને જરૂર પડે તો એમની પડખે ઉભા રહેજો, કારણ કે આવા નીડર, આવા નિષ્ઠાવાન અધિકારી તમને ક્યારે નહીં મળે. તો પબ્લિકની બી ફરજ બને છે કે આવા અધિકારીનું ધ્યાન રાખે, આવા અધિકારીને સાચવે, અને આવા અધિકારી સાથે જ્યારે પણ કંઈ ખોટું થાય તો એના પડખે ઊભો રહે, કારણ કે અધિકારી ઓલવેઝ જ્યારે કંઈ સારું કરતો હોય, સાચું કરતો હોય, ત્યારે પબ્લિક પાસે એવી આશા મતલબ રાખતો નથી કે પબ્લિક એના માટે મદદ કરે, પણ આપણી ફરજ બને છે કે આવા અધિકારીને આપણે સાચવીએ. તો મકવાણા સાહેબ, અમને બહુ આનંદ છે કે તમે અમારી જનતા સામે વાતચીત કરી અને જે કામ કરી રહ્યા છો કરતા રહેજો. બસ દિલથી તો અમે તો બધી પ્રાર્થના આપી કરીએ છીએ કે તમે બસ હંમેશા આગળ વધતા રહો, અને ગુજરાતના બીજા અધિકારીઓ પણ તમારામાંથી કંઈક શીખે, આવા નીડર બને, નિષ્ઠાવાન બને. અને આપણે ખીચામાંથી કશું નથી આપી શકતા, પણ સરકારે જે નક્કી કર્યું છે એ પૂરેપૂરું જો એક ઘરના પહોંચાડી તો આપણી જિંદગી સફળ થઈ જાય. બિલકુલ બિલકુલ. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ માહિતી છે એ માહિતી દરેક જે આપની સાથે જે ઓનલાઈન જોડાયા છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને કાંઈ પણ મારે લાયક આ પુરવઠાને લગતો કે કાંઈ પણ હોય, આપને કન્ફ્યુઝન હોય તો મને ગમે ત્યારે કોલ કરજો. હું આપની સેવામાં હંમેશા તત્પર રહીશ. ખૂબ સરસ સાહેબ, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ સાહેબ, થેન્ક યુ સાહેબ. વંદન છે આપને, વંદન છે. જી જી જી. તો જોયું તમે, આને કહેવાય અધિકારી, જેને સેલ્યુટ કરવાનું મન થાય. અમે કહીએ છીએ ને કે અમારે સેલ્યુટ કરવી છે કોઈને, તો મકવાણા સાહેબ તમને સેલ્યુટ કરે છે મહિપતસિંહ. આજ સુધી મહિપતસિંહે કોઈ અધિકારીને ક્યારે સેલ્યુટ નથી કરી, પણ આ જાહેરની અંદર 3000 પબ્લિક લાઈવ જોઈ રહી છે, તમને સેલ્યુટ કરું છું, વારંવાર સેલ્યુટ કરું છું. ગર્વ છે અમને તમારી પર. બીજા અધિકારી અમારે મોકો આલો યાર અમને સેલ્યુટ કરવાનો, અમે રાહ જોઈએ છીએ તમને સેલ્યુટ કરીએ. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. હેલો. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. નસવાડી તાલુકામાંથી ખોખરા ગામમાંથી દિલીપ બોલું છું. જય જવાહર. જય 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 જવાહર, જય જવાહર. બોલો બોલો. બાપુ મારે એક લોન લીધેલી ને, જી, એના હપ્તા પૂરા થઈ જતો હોય એનાથી નહીં આપતા, અને બે હપ્તા વધના છે તેથી. એટલે તમારે સ્ટેટમેન્ટ કરાવડાવ્યું તમે? એ સ્ટેટમેન્ટ મને આપતા નહીં કહેવાય. કઈ જગ્યાએ તમારા લોન લીધેલી છે તમારી? ઇન્ડોસન બેંક માંથી. ઇન્ડોસન બેંક. તમારી પાસે લોન એકાઉન્ટ નંબર છે? હા છે ને. ચાલુ રાખો ને એક મિનિટ. એટલે બાઇકની લોન લીધેલી છે? બાઇકની? હા, બાઇક ઉપર રીફાઇનાન્સ કરેલું. અચ્છા, રીફાઇનાન્સ કર્યું છે. હા, એટલે આમાં છેલ્લે મારે એનઓસી લેવાનું થાય ને. અચ્છા. એટલે એ વખતે એ લોકોને લોન પૂરું થઈ એટલે એ લોકોને મેં ફોન કર્યો. મેં કીધું મારે એનઓસી લેવાની છે. આ લોકોએ લોન પછી હપ્તો કાપીને મારી પર નોટિસ ફટકારી દીધી. બરાબર. તમારો લોન નંબર છે? હા છે ને. બોલો ને લોન નંબર. જીઓ VO. હા. V ફોર વડોદરા. હા, GO પછી GVO પછી 00. GO પછી GVO. હા. 00. 66H. 66H. બે લોન નંબર તમારો ખોટો છે. G ફોર ગુજરાત. ના, G પછી V. હા, G પછી V. પછી O 00. પછી 60. પછી 6. પછી H. હા, S. L કે H? S. સુરત હરિયાણા. ના. S H કે L? S છે છેલ્લા S. ઓકે. નથી બતાવતું કોઈ તમારું ભાઈ? કઈ નહીં બદલાવું ના.
ઇન્ડસઇન્ડ બેંકમાં તમારું નથી બતાવતું. બરાબર. બરાબર. એટલે આમાં મારે 24 હપ્તાની લોન હતી સાહેબ, પણ 26 ભર્યા. 26 ભર્યા તમે એમ? હા. તમારી ઇન્ડસઇન્ડ બેંકમાં જાઓ, તમને એ સ્ટેટમેન્ટ આપશે. તમે જે કાગળ હોય ને એ કાગળ લઈને જાઓ હા. તો તમને એનું સ્ટેટમેન્ટ આપશે એ લોકો. બરાબર. જેટલા આપણે હપ્તા ભરેલા હશે. હા, તમારી પાસે હશે ને, તમારા ખાતામાં કપાયેલા હશે, તમારી પાસે પૈસા એ કોપી હશે ને તમારો? હા, બધી પાવતીઓ છે. બસ તો 26. અત્યારે જે છેલ્લા જે કોરોનામાં જે મેં હપ્તો ભરેલો ને એ જ હપ્તાની આ લોકોએ મને નોટિસ ફટકારેલી. લોન પૂરી થયા પછી હપ્તો કાપેલો. એ બીજી લીધી હશે ને? હા. બીજી લોન લીધી હશે તમે ને? હા, રીફાઇનાન્સ કરેલું કહેવાય. બરાબર. પછી જયારે મારા બેંક થી 22 કપાયા અને 2 રોકડા આપેલા. એટલે બેંકમાં તમે જાઓ, બેંકમાં જઈને રૂબરૂ તપાસ કરો. બરાબર. અહીંયા તમારું ઓનલાઈન હવે કશું રહેતું નથી. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હવે બીજું એક શું હતું, આ સ્કૂલ આવે ને, સ્કૂલ આપણી સરકારી, જી, એની અંદર આ ભોજન જે કરાવે ને છોકરાઓને, હવે એ લોકોને સાહેબ ને આજે મળવા ગયો હતા, સાહેબો એવું કહેવા જે મેનુ ત્યાંથી નોંધાયેલું હોય ને એ જ અમે આપીએ. છોકરાઓને ખીચડી બનાવીને ખવડાવે એટલે છોકરાઓ ખાતા નહીં. બરાબર. હવે અહીંયા આગળ શિક્ષણ અધિકારી કોઈ ચેક કરવા આવતા નહીં, શું ખવડાવે શું નહીં. અને જો નેતા આવવાના હોય તો છોકરાઓને જો બધું જ કરાવે સાહેબો, પણ આવું કોઈ ધ્યાન આપવા તૈયાર નહીં. આવું શું કરવું? અને આપણે શું કરે છે? એટલે મેનુ માં શું છે, મેનુ તો હોવું જોઈએ ને, અઠવાડિયાનું મેનુ. એટલે આ લોકો વધારે પડતી ખીચડી બનાવીને ખવડાવે એટલે છોકરાઓ ખીચડી ખાતા નહીં, નાખવાની થાય. બરાબર. પણ એમ નહીં, તમે તમારા સ્કૂલની અંદર જે છે ને એને મેનુ પૂછો એટલે મેનુ બતાવશે. હું જઈને આવ્યો સાહેબ, મને છે ને છોકરાઓને એવું મનની અંદર થઈ ગયું છે કે આ મહિપતસિંહ વાળા, એટલે છોકરા આપણને હોતા ખેંચતા આવે કે આ મહિપતસિંહ બાપુ કે છે એટલે અમારા સાહેબો આ કરશે એમ. બરાબર. એટલે અત્યારમાં છોકરાઓ બધા ટોળું થઈ ગયા. તમારા છે ને, તમારા મધ્યમ ભોજનના મામલતદારને છે ને વાત કરો ત્યાં આગળ, બરાબર, અધિકારીને એ બાબતની અંદર તમારા ગામની અંદર છે ને કે ભાઈ રૂબરૂ આવો કે મુલાકાતે આવો એવું કહો. તમારે શું હું કહેવા માંગુ છું, જો આંકડામાં સુધરવું હોય સુધરી જજો, નકર મહિપતસિંહ અમે જાતે બનીશું તો તમને બધું કાઠું પડી જશે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ધ્યાન રાખજો ભાઈ, બધા મહિપતસિંહ બ્રહ્મા વાત કરે છે હવે. હાજી નમસ્કાર. હાલો. ચલો, અત્યારે 2900 થી વધારે લોકો લાઈવમાં છે. હાજી નમસ્કાર. હાલો. હલો, પછી બાબુ બોલો. બોલો ને. હા, હું અમદાવાદ જિલ્લો લશ્કર તાલુકો ગામ રાવંદરાથી બોલું. બોલો ને ભાઈ. હા, અમારે જે ભાભીના જે વિધવા પેન્શન ફોર્મ ભર્યા હોય તો તાલુકા જિલ્લામાં જઈએ ને મામલતદાર કચેરીએ તો એમ કે ઓનલાઈન કરી ના આવો. ઓનલાઈન કરવાનું રિસીવ ઓપરેટર કરી આવતો જ નહીં 8 મહિને. શું કે છે વિશે? શું કે છે એ તો કે આજે કરું કાલે કરું, આજે એવું જ કરે આજે 8 મહિના છે. જાઓ ને પંચાયતમાં જાઓ. 100 જણમાં અત્યારે પંચાયતમાં જાઓ ને. પંચાયતમાં જાઉં તો એ રિસીવ ઓપરેટર હોતો જ નહીં. કોના મહિપતસિંહ મોકલ્યા છે એવું કહો. જાઓ ને, જાઓ અત્યારે, જાઓ રૂબરૂ જાઓ. હા, જવું જાઓ, કહેજો મહિપતસિંહ કીધું છે. ચલો ભાઈ ફટાફટ, અત્યારે 1100 શેર થઈ છે, 3900 કોમેન્ટ થઈ છે. અત્યારે 2900 લોકો લાઈવ જોઈ રહ્યા છે. તો 2900 લોકો એક સાથે કોમેન્ટ લખે જય હિન્દ. હાજી નમસ્કાર. બાપુ બોલેગા. બાપુ બોલેગા, એપિસોડ નંબર 102. મિયા કામ કરજે નવજી થી બોલો બાપુ. બોલો ને ભાઈ. પણ ધન્યવાદ તમારા. જી મારે 102 માં. જી જી, બોલો બોલો. હા, કામકાજ કોઈ છે નહીં બાબુ, તમારો ફોલોવર જ છું, જોઉં છું કાયમ. બરાબર છે. હા બરાબર, સાથ સહકાર આપતા રહેજો, જોડી રહેજો, બરાબર ને. જ્યાં જરૂર પડે ત્યાં જણાવતા રહેજો. હા જી નમસ્કાર. હાલો. હલો. હા જી, જય માતાજી. હા સાહેબ, ઠાસરા તાલુકાથી સુરેશ રાઠોડ બોલું છું. હા જી, બોલો ને. સાહેબ એવું જ હતું કે મારી જોડે ફ્રોડ થયું છે જી. ક્રેડિટ કાર્ડમાં. કેવું ફ્રોડ થયું છે? એટલે ક્રેડિટ કાર્ડમાં આઈસીઆઈસી બેંકમાં ક્રેડિટ કાર્ડ વાપરું છું અને એક્સિસ બેંકનું. બરાબર. એટલે એકમાં 1 લાખ રૂપિયા લિમિટ હતું, એકમાં 61,000 રૂપિયા લિમિટ હતું. બરાબર છે. એટલે એમાં ફોન આવ્યો કે મને કે તમારું ઇન્સ્યોરન્સ ચાલુ થઈ ગયું છે. મેં કે મેં ચાલુ જ નથી કર્યું ઇન્સ્યોરન્સ. બરોબર. બરાબર. કે ઓટોમેટિકલી કે તમારે 1 વર્ષ થાય પછી ચાલુ થઈ જાય. મારા મનમાં આ બેંક માંથી જ બોલે છે ને.
એમ કરીને એ લોકોએ મારી જોડે વાત કરીએ ભાઈ. ઓટીપી માંગ્યો. હા ના, ઓટીપી કશું માંગ્યું નથી, પણ એ લોકો કે આપડી જે આઈસીઆઈસી બેંકની જો એપ છે ને કે તમારા મોબાઈલમાં છે, તેમાંથી તમે એવું કરો, મોબાઈલથી તમારે જાતે જ બંધ કરવું પડશે એમ. મેં વળી એ જે એપ એ લોકોએ મોકલી, એ લોકોએ મેં ઇન્સ્ટોલ, ગાડી ચલાવું છું, એ ડ્રાઇવિંગ કરું છું, ચાલુ ગાડીએ એક એવું કર્યું અને વાત ચાલુ હતી. આ તો મને બી ખબર ના પડી, ઓટોમેટિકલી હું મારા પ્લાન્ટ પર આવ્યો અને જોયું ત્યારે તો ભાઈબંધને બતાવ્યું, મને ખબર ના પડી એટલે કારણ તો ક્રેડિટ કાર્ડમાં પૈસા ઉપડી ગયેલા બધા, આખો મોબાઈલ હેંગ થઈ ગયેલો. મતલબ એ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને તમારો ફોન આખો છે ને એ એનામાં જોવાનું ચાલુ થઈ ગયું છે. હા એવું કંઈક સાહેબ થયું. અને સારું, હવે શું કે સાયબર ક્રાઇમમાં બી કમ્પ્લેન કરી તરત જ, પણ એનું કોઈ એવું આવ્યું નહીં. આપવા 12મા મહિના ડિસેમ્બરમાં 5મી તારીખે થયેલું આવું. કેટલા પૈસા ગયા? બધા ઉપડી ગયા અંદરથી. કહેવાનો મતલબ કે 1 લાખ રૂપિયા હતા અને એકમાં 61,000 હતા ને, એ બધા ઉપડી ગયા. બંને ક્રેડિટ કાર્ડ ગયા તમારા? હા, બેમાં એવું થઈ ગયું છે. અને બેંક એકાઉન્ટમાં પૈસા હતા? એટલે બેંકે કઈક પેલા કઈક પેલું એક્સ્ટ્રા પેલું લિમિટ એવું માટે આપેલું તૈયારી, પણ અત્યારે શું કે એ જે બેંકમાંથી ફોન બી આવે છે ક્યાંનો મતલબ બરાબર, અને બેંકમાં જયો તો કે તમારા પાછા એવું થઈ ગયા છે, રિફંડ થઈ ગયા છે કે, પણ બેંકમાંથી ફોન આયા કરે છે. બરાબર. અને સાયબર ક્રાઇમમાંથી ફરી કોઈ એવું નથી મળ્યું ક્યાં. હવે શું કરવું એ સારું ખબર નથી પડતી સાહેબ. હવે આ જ તકલીફ છે. જો તમને ઘણા બી જેટલા બી લોકો લાઈવમાં જોઈ રહ્યા છે તમામને પહેલા એક અપીલ કરું છું, આ વાત ધ્યાનથી સાંભળજો. તમને કોઈ લિંક મોકલે છે, તમને કોઈ મેસેજ કરે છે અને તમને કહે છે કે તમે આની પર ક્લિક કરો એટલે તમારું આ બંધ થઈ જશે, આ ચાલુ થઈ જશે, તમને આટલા પૈસા મળશે, બધામાં ક્યારેય લિંક ક્લિક ના કરતા. એક એનીડેસ્ક એપ્લિકેશન છે, એ એનીડેસ્ક એપ્લિકેશન તમે જેવી એનામાં લિંક કરશો, તમે જેવું ચાલુ કરશો એટલે તમારો આખો મોબાઈલ સામેવાળાને દેખાશે, એનું આખું બધું કેપ્ચર થઈ જશે અને તમારું બધું જ સાફ કરી નાખશે. એટલે મહેરબાની કરજો, ક્યારેય બી કોઈ એવા મેસેજ ઉપર ક્લિક કરવાની ભૂલ ના કરશો. નરેન્દ્ર મોદી સાહેબે 3500 રૂપિયાનું રિચાર્જ ફ્રી આપ્યું છે, આપેલી લિંકમાં ક્લિક કરો, તમે લાભ લેવા જાઓ ને તમારા 3500 ની જગ્યાએ તમારા 35,000 જતા રહેશે. એટલે મહેરબાની કરજો, આવી કોઈની વાતોમાં ના આવતા. એનીડેસ્ક એક એવી એપ્લિકેશન છે કે તમારામાં ઇન્સ્ટોલ જેવું કરો અને સામેવાળો બેઠો બેઠો બધું એ ઓપરેટ કરી શકશે, તમારા ફોન ચલાવી શકશે, ફોન તમારા ખીચા પડ્યો છે અને ત્યાંથી એ ઓપરેટ કરી શકશે. એટલે ટેકનોલોજીનો જમાનો છે, તમે જેટલા સાવચેત રહેશો એટલી સુવિધા સરળતા છે, નહીતર ડગલે ને પગલે તમારી સાથે ચીટિંગ થવાની સંભાવનાઓ છે. એટલે બીજો કોઈ આનો રસ્તો નથી, એકમાત્ર રસ્તો એટલો છે કે સાવચેત રહો, કોઈ પણ એવી લિંક ઉપર ક્લિક ના કરો. ચલો, અત્યારે 2900 લોકો લાઈવમાં છે, તમામને અપીલ કરીએ છીએ કે ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરે. હાજી નમસ્કાર. હા, જય માતાજી. જય માતાજી. આપો આપડા એક મેટર આપણા વોટ્સઅપ પર મેં નાખેલો એક વિડીયો, એક ભાઈ હતે આપડા ગાય વાણીની. હવે ગાય વાણીને સારું શું કે અઠવાડિયા લગી એને ખાધું ના, પછી અમે ભાઈને કહ્યું કે પાછી ભાઈ પૈસા આપીને લઈ જા. બરાબર. કઈ મૂકી જાવ ને પૈસા લઈ જાવ કે. બરાબર. હવે સારું અમે મૂકી ગયા તા કહું તને ગૂગલ પે હાજર કરી દઉં, ને તા પછી તો એવો ફોન જ નહીં ને એ જ ગાય લઈ જા, તો જ તને કેવું પૈસા ના આલું, એ જ ગાય લઈ જા. કે હવે એ ગાય ને હારી આપણે ઘેર ખાતી નહીં, બરાબર, તો પછી લાઈન શું કરીએ? હવે તમારા ગાય ને ભેંસમાં તો કેવો વેપાર છે એ બહુ અઘરો વિષય છે, કારણ કે તમે કઈ કન્ડિશન કરીને તમે લો છો અને કઈ કન્ડિશન કરીને આપો છો ને એ સમજવાનો અઘરો વિષય થઈ જાય છે. ના, એટલે આપણે જે કે આપણે કમ્પ્લીટ રહેશે તો પછી પૂરા પેમેન્ટ મળશે, નહીં તો પાછી એવી રીતના. કેટલા પૈસા તમે આપ્યા હતા? કેટલા પૈસા આપ્યા હતા? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. હા. કો ફરિયાદ કરવાની વાત કરો એને, પોલીસ સ્ટેશનમાં જરૂર પડે અરજી આપો. ફરિયાદ તો કરી, પણ સાહેબે ફોન મારેલો પણ કે આવું આજે આવું કાલે આવું એમ જ કરો. લગભગ આજે 1.5 મહિનો થયો. બરાબર, કહો એને ચોક્કસ કહો. હા. હાજી. હાલો હાલો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ એક સમસ્યા છે બાપુ. શું સમસ્યા છે, બોલો ને. એમાં હું ડલા તાલુકાના ગામમાં બોલું છું. જી. આપણે જે સરકારી પ્લોટ આવે ને જે 100 હા, બરાબર. એમાં જે સણંદ આવે ને, સણંદ આપણે ફોર્મ ભર્યું એટલે સણંદ આવે, બરોબર? સનદ આવે. એ સણંદ આવતી નથી બાપુ. સનદ નહીં આપતા તમને? શું કે તમારા પંચાયતની અંદર શું કે છે, તમારા સરપંચ ના તલાટી શું કે છે? એ બધી સરપંચ ને મંત્રી ની સહી ફોર્મ બધું ભરી દે, પણ સણંદ કોઈ આવતી નથી. મેં 3-4 વાર ફોર્મ ભર્યા. બરાબર છે.
પણ હજી આવી નથી ને તો મંત્રી સાહેબ તલાટી સાહેબ તમારા સરપંચ અને તલાટીને રૂબરૂ મળો અત્યારે અને એવું કહેજો મહિપતસિંહ સાથે મારી વાતચીત થઈ ગઈ છે અને મારો પ્લોટ જો મંજૂર થઈ ગયો છે તો મને તરત સનદ આપો એવું કહો એની અત્યારે રજૂઆત કરો. હાજી નમસ્કાર. હા સાહેબ નમસ્કાર. બોલો ને. બાલાસિનોર તાલુકો ઉથવાડ ગામ. હાજી. હું 2 વર્ષથી ટ્રેક્ટર લીધી સાહેબ 3 હપ્તા ભર્યા હા. જી. અને મને આરસી બુક અને નંબર પ્લેટ લગન આવતો નહીં. બરાબર. અને એ ભાઈને ફોન કરું હું તો ફોન કરું તો કે 2 દિવસમાં થઈ જશે. વચ્ચે પેલા અઠવાડિયામાં ફોન કરેલો જી તે મને 4 દિવસની મુદત એવું કીધું મહિપતસિંહ સાહેબ જોડે મારે વાત થઈ છે તમારે રૂબરૂ લેવાના હા હાલો હોય તો હાકી દો બરાબર ના લો તો નાખી દો. હું એને એમ કહ્યું ને કે મારે ટ્રેક્ટર વેચી દેવાનું છે કે બોલો તમારી કિંમત બોલો કે તું મને કેટલામાં આપેલું એટલે તું પાછું લઈ જા કીધી. બરાબર. ભૂલ કરી કીધી તમારી બિલ મારે 1 રૂપિયો બાકી નહીં. બરાબર છે. એટલે એ પાર્ટીનો નંબર આલું. હા આપો. 98 799 ચાલુ રાખજો. બોલો બોલો બોલો. 98 799 શું નામ તમારું? ઠાકોર ખુમાનભાઈ ખાતુભાઈ. એટલે મારા પપ્પાનું નામ મારું નામ બલવંતભાઈ એટલે મારા પપ્પાનું નામ અટેક કરી દીધું. સંજય વાઘેલા છે? હા સંજય વાઘેલા. છે આપણા નંબર સેવ છે ભાઈનો લે. સંજયભાઈ મજામાં છો? જય માતાજી. જય માતાજી. બોલો બોલો બાપુ. હવે એક સમસ્યા છે. બોલો ને. એક ભાઈને તમે ટ્રેક્ટર આપ્યું હતું એની આરસી બુક તમે હાલતા નહીં એવું કહી રહ્યો છે. કયા ગામનું છે? બોલો ભાઈ તમારું નામ બોલો. મારું નામ મારા પપ્પાનું નામ ચાલે મારું નામ સિંધેવર ઠાકોર ખુમાનભાઈ ખાતુભાઈ. એનું સાહેબ ઓનલાઈન કરેલું છે પેલો મારો છોકરો જે ઓનલાઈન કર્યું હતું ને એ જતો રહ્યો છે નોકરી છોડીને અઠવાડિયાથી એટલે બાકી એમની હવે આવવાની 1-2 દાડામાં તૈયારી. એટલે શું નવું ટ્રેક્ટર આપ્યું જૂનું આપી દીધું? 2 વર્ષ થઈ ગયા. સંજયભાઈ તમે સબસિડી માટે ટ્રેક્ટર પાર્કિંગ નતું કરાયું. સંજયભાઈ તમે 2 વર્ષ કાઢ્યા એમાં મારી પર દોષ ના નાખશો. સંજયભાઈ નફા નહીં પણ નાખવાનો બરાબર. સબસિડી તમે કાગળ ટાઈમે અમને આપેલો તો દાદા સબસિડી માટે તમને ફરી સબસિડી પાસ કરાવડાવીને કરી આપું તો ખરું. તમે કાગળ મને કઈ ટાઈમે આપ્યો? સબસિડી આવી ગઈ? સબસિડી આવી ગઈ? સબસિડી તો જે વર્ષ સાહેબ અમે ટ્રેક્ટર લીધી ને પેલા વર્ષ હું ઓનલાઈન અરજી કરેલી મને ટાઈમે કાગળ જ ના આપે એવા. સબસિડી આવી છે? સબસિડી કાગળ આપ્યો. ટ્રેક્ટરની સબસિડી પડી ગઈ છે? સબસિડી હોવ આવી ગઈ ને? હોવ. ક્યારે આવી સબસિડી? સબસિડી આ વર્ષમાં આવી. આ વર્ષમાં આવી ને? આ વર્ષે કાગળ આલે ને બીજા વર્ષ કાગળ આલે બરાબર. એટલે બીજા વખત એટલે તમે સાંભળો તમને છે ને સબસિડી મારો છોકરો એક નોકરી કરતો તે બધું સંભાળ તમને સબસિડી માટે સાંભળો છોડીને જતો રહ્યો એમનું ઓનલાઈન કરેલું છે એને મેં આજે ફોન કર્યો છે તો એને કાલે સવારમાં આવવાનું કીધું છે અને કાલે એનું સ્ટેટસ જોઈને એમને જણાવ્યું. હલો પેલા અઠવાડિયામાં તો મને વાત કરેલી હવે દાદા સરકારી કામ છે સરકારના જઈને તમે કહો પણ કેટલો સમય છે નંબર પ્લેટ કંપની આજથી એક બંધ કરીને સરકારે ત્યાંથી ગાંધીનગર સંજયભાઈ ટાઈમે કામ કરી જ લઈએ છે. સંજયભાઈ ઓ કાકા મોઢું બંધ કરો 2 મિનિટ. કાકા 2 મિનિટ શાંતિ રાખો. સંજયભાઈ આનો નંબર પ્લેટ ક્યારે લાગશે? આની નંબર પ્લેટ ક્યારે લાગશે? એ આપણે મેળ કરેલો છે મહેપતસિંહ. પેલો છોકરો કાલ સવારમાં આવે ને એટલે એનું સ્ટેટસ ચેક કરીને એમનું ફોન કરાવી દે. બરાબર. એટલે લગભગ અઠવાડિયામાં પતી જશે ને? 2-3 દિવસમાં છે તો ઓનલાઈન દિલ્હી થી આવે છે અમારી કંપનીએ દિલ્હી કોન્ટ્રાક્ટ. અઠવાડિયામાં પતી જશે ને? એ લોકો મોકલતા અહીંથી મેલ કરીએ એટલે અઠવાડિયામાં પતી જશે ને મતલબ? હોય. ઓકે ચાલો કાકા 1 અઠવાડિયામાં તમારે ત્યાં નંબર પ્લેટ લાગી જશે એની ગેરંટી મારી. સંજયભાઈને હું ઓળખું છું અને જૂઠું નહીં બોલે ક્યારે. ચિંતા ના કરતા. ચિંતા ના કરતા. હા ને? ओके यही तरीका यही सिस्टम है काम करने का. बाकी धक्का खाता रहे ना ऑफिसों पोलीस स्टेशन अधिकारीओं काम नहीं था. हाँ जी नमस्कार. जय माताजी बापू. जय माताजी. બાપુ કપડવંજ તાલુકામાંથી બોલું છું ધોળાકુવા ગામમાંથી. બોલો ને. બાપુ મારા ભાઈ જોડે એવો બનાવ બનેલો છે કે આપણે કોઈ અંજાન વ્યક્તિને ફોન લગાવી આપ્યો બરોબર. અમારા ઘરની સામે એક કાકી રહેતા હતા.
તો આને 2-3 વાર મારા ભાઈએ ફોન લગાવેલો. એ ઉત્તરસંડા એપ્રેન્ટિસ કરે છે, આપણે નડિયાદ ઉત્તરસંડા કરો ને. બરાબર બરાબર. તો 10 દિવસ પહેલા કઈ બૈડી કઈ પેલા કઈ ભાગીને આવેલી હશે, તો એ તઈ રહેતી હતી અમારા ઘરની સામે. બરાબર. તો રાજસ્થાન થી પોલીસ આવી હતી અને મારા ભાઈને પકડીને અને લઈ જતી હતી. તો અમે બધા પૈસા 10,000 આપી અને પછી અને 3,000 આપ્યા ને કે બીજા કાલે કે તમે ભાઈને લઈને આવો છો રાજસ્થાન, આપણે પંડરવા પોલીસ સ્ટેશન ખરું ને ત્યાં આગળ. તો કે ત્યારે ગયા તો કે તમારા ભાઈ ઉપર કે બલાત્કારનો કેસ થઈ ગયેલો છે. અચ્છા, આવું બની શકે બાપુ? ના બની શકે, ક્યારેય ના બની શકે. તો બધા ગામના જે છોડા, મેં બી અહીંયા બોડેલી રહું છું, નોકરી કરું છું, એટલે કોઈનાથી ડરવાની ગભરાવાની જરૂર નથી, બધું ચીટરો છે બધા. તો પછી મારા ફાધરે 10,000 ઓનલાઈન નાખી દીધા પૈસા, અને ઓલા મારા ગામના ગયેલા સરપંચ ને બધા. કયા? તો કે તારા ભાઈ ઉપર કે 385 ની કલમ અને પૂરેપૂરો કેસ કે બલાત્કાર ઉપર લગાવેલો છે. 376 બાપુ એ 35 થી 40 વર્ષની હતી, તો અને મારો ભાઈ છે 19 વર્ષનો છે. ક્યાં ફરિયાદ ક્યાં કરી છે ને? હવે લેડીઝ નો કોઈ ઘરવાળો હશે, આને ફરિયાદ કરી લેતી રાજસ્થાન પોલીસ એ બાજુના. આપણે એ ક્યાં એ લેડીઝ રહેતી હતી? એ લેડીઝ રહેતી હતી ક્યાં? જી સાહેબ, એ લેડીઝ ક્યાં રહેતી હતી? લેડીઝ અમારા ગામમાં રહેતી હતી. મતલબ ફરિયાદ એ તમારે ત્યાં રહેતી હતી, તો ફરિયાદ થાય તો ક્યાં થાય? કપડાં પોલીસ સ્ટેશનમાં થાય, ક્યાં થાય? હા, એટલે પણ આનો જે જૂનો ઘરવાળો હતો ને, આને કઈક ફરિયાદ કરેલી હતી તઈથી. અને જે આ લેડીઝ કરી એ આના છોકરા હતા, તે મારા ભાઈ જોડે ફોન માંગેલો કે ભાઈ મારા છોકરાને વાત કરી છે, તો તમે ફોન કરી આપો. કોઈ આવા લોકોની વાતોમાં ના આવશો, તરત જ તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. કોઈનાથી ડરશો નહીં, કોઈનાથી ગભરાશો નહીં. તમે જો કશું કર્યું ના હોય તો કોઈનાથી તમારે ડરવાની જરૂર નથી. આવી રીતે ડરાવીને ધમકાવીને પૈસા પડાવતી ગેંગો છે. એટલે અજાણ્યા લોકોને મળવાનું ટાળો. અજાણ્યા લોકોને તમારા ફોન ક્યારે ના આપો. અજાણ્યા લોકો સાથે ક્યારે કોઈ કોન્ટેક્ટ ના રાખશો. અજાણ્યા લોકો સાથે કોઈ રિલેશન ના રાખશો. ઓકે બાપુ, એટલે શું કે આમાં કે બધા ગામ વાળા જે છોડાવવા માટે ગયેલા, એ લોકો એમ કીધું કે તારા ભાઈ ઉપર કે 2 કલમો લાગી ગયેલી છે. રાજસ્થાન, તમારા ગામ વાળા રાજસ્થાન ગયા હતા? એટલે કે બલાત્કારનો કેસ લાગુ પડી ગયેલો છે. મને 3 તમારી પાસે એફઆઈઆર ની કોપી છે? ફરિયાદની કોપી છે તમારી પાસે? ફરિયાદની કોપી સાહેબ હું ગયો ની, એટલે મને એટલી પૂરતી ખબર નથી. તો પછી એ જ કહું છું કે આવું ના હોય મારા ભાઈ, આવું ના હોય, આવું ના હોય. ચિંતા ના કરો, આવું ના હોય, ટેન્શન ના લો. ઓકે બાબુ જી, આ બધું ફ્રોડ છે. આવી વાતોમાં ના આવશો, મહેરબાની કરો યાર. જાગૃત બનો. બૂમો પાડીને તાકી ગયો ગળું બેહીએ છે રોજ. હા જી, નમસ્કાર બાપુ. જય માતાજી. જય માતાજી. હાલોલ થી બોલું છું બાપુ. હા જી, બોલો ને. મારે છે ને કોમ્પ્યુટર ઓનલાઈન ની દુકાન ચાલતી હતી. બરાબર. તો મેં એટીએમ લેવા માટે ફ્રેન્ચાઇઝી આપી હતી. બરાબર છે. તો એમાં મારા છે ને 1 લાખ રૂપિયા એટીએમ ના લઈ લીધેલા છે. બરાબર. તો હવે એ ફોન મારો ઉપાડતો જ નથી ને ગમે તે નંબર પરથી કોલ કરો ને તો મારો બ્લેકલિસ્ટમાં નાખી દે. નંબર બોલો ને. નંબર ચાલુ રાખો, 1 મિનિટ આવો. તમે જયારે એટીએમ લેવું છે એ કયો નંબર હતો? જુદો નંબર હતો એના માટે? પહેલા એમાં કેવું છે, એ ભાઈ મને આઈડી આપી હતી, એ આઈડી પર જ હું કામ કરતો હતો. બરાબર. પણ પછી એમને મને કીધું કે એટીએમ લઈ લો, સારું કમિશન સારું છે કે. તો પછી એ ભાઈ મને આ રીતે વાત કરી, તો મેં અને મારા ફ્રેન્ડે બંને પૈસા ઇન્વેસ્ટ કરીને લીધું હતું. તો હવે એ અમારો કોઈનો કોલ જ નહીં ઉપાડતો. બરાબર. તાર થાય કલ્લે જ એવું કહેતો હતો. અચ્છા, કઈનો છે ભાઈ? એ ભાઈ છે પાદરા થી આગળ રામપુરા કરીને છે. પણ આવા બધા મતલબ શા માટે તમે રોકડ વ્યવહાર કરેલો છો? પણ સાહેબ રોકડ એટલે મેં તો કેશ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલા છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા છે? હા. એનામાં ગૂગલ પે કર્યા છે? હા, ગૂગલ પે. બોલો નંબર બોલો ને એનો. 1 મિનિટ. હા, 9427 હા 9426 72 બરાબર 68 બરાબર 69. શું નામ છે ભાઈનું? એ ભાઈનું નામ છે સોલંકી, ભરત સોલંકી. Come on, turn the radio. થોડા સમય પછી પ્રયાસ કરો.
आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है। વ્યસ્ત कृपया ફોન કાપે છે ભાઈ ઓયા કાપે છે ને બાપુ. કે હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી તો. હાલો હા બાપુ. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે પોલીસ સ્ટેશન અમારે હાલોલ લાગે. હાલોલ હાલો. બધું જ કામ પડતું મૂકીને અત્યારે હાલોલ પોલીસ સ્ટેશનમાં જાઓ બરાબર બરાબર બરાબર. હાલોલ પોલીસ સ્ટેશનમાં અત્યારે જ તાત્કાલિક ધોરણે ફરિયાદ આપો એવું છે. ભૂલતા નહીં ફરિયાદ આપજો ફરિયાદની કોપી લઈને આવજો રિસીવિંગ કોપીમાં લઈને આવજો તમે અને એનો ફોટો મને વોટ્સએપ કરો સારું સારું. છોડશો નહીં આજે જ ફરિયાદ દાખલ કરો કારણ કે આવા ચીટરો માર્કેટની અંદર બધા બહુ નીકળ્યા છે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે એટલે મહેરબાની કરું ક્યારે પણ આવા કોઈ ઝાંસાની અંદર ના આવશો કે આટલા પૈસા આપો તમને આ કરી આપું ના કરી આપું બાપુ બોલેગા એપિસોડથી ઘણા લોકોની દુકાનો બંધ થઈ ગઈ છે ઘણા લોકો છે ને જે ચીટરો છે એ લોકો ટેન્શનમાં આવી ગયા છે અને ચોક્કસ આ ભાઈનો નંબર પણ વાયરલ કરીશું પહેલા એ બાબતમાં ફરિયાદ થઈ જાય પહેલા ફરિયાદ દાખલ થાય પછી એનો નંબર બી વાયરલ કરશું આપણે જેથી કરીને લોકો પણ આ બાબતની અંદર સજાગ બને અત્યારે 3000 લોકો લાઈવ જોડાઈ રહ્યા છે એ 3000 ને અપીલ કરું છું પહેલા તો વિડીયોને ખૂબ શેર કરવામાં આવે જેટલા લોકોએ વિડીયોને શેર નથી કર્યો પહેલા શેરના બટન પર દબાવીને નંબર શેર કરે લિંક કોપી કરીને તમારા વોટ્સએપ ગ્રુપોની અંદર બી મોકલો અને 3000 મિત્રોને અત્યારે અપીલ કરું છું 2 કોમેન્ટ એક કોમેન્ટ કરવાની છે જય હિન્દ બીજી કોમેન્ટ કરવાની છે બાપુ બોલેગા 6000 કોમેન્ટ એક સાથે થઈ જાય તો ખૂબ મજા આવશે સો બાપુ બોલેગા એપિસોડ નંબર 102 તમે જોયો એની અંદર તમને ઘણું બધું શીખવા મળ્યું છે ઘણા બધા એવા કિસ્સાઓ જે આવી રહ્યા છે જે તમને જાગૃત કરવા માટે તમને જીવનની અંદર આગળ લઈ જવા માટે તમારા સાથે કંઈ ખોટું થતું હોય એ અટકાવવા માટે બહુ ફાયદાકારક છે એટલે બાપુ બોલેગાને જોતા રહો અને બહુ બધી કોમેન્ટો આવી છે કે વ્યસન ઉપર કંઈક બાપુ બોલે તો વ્યસન ઉપર ચોક્કસ બોલીશ બાપુ પોતાની પણ વાત કરે મેં આજે સુધી જીવનમાં ક્યારેય કોઈ વ્યસન નથી કર્યું ના ક્યારે સ્મોક કર્યું છે ના ક્યારે ડ્રિંક કર્યું છે ના ક્યારે કોઈ તમાકુ કે કોઈ બીડી કે સિગારેટ કે કોઈ વસ્તુ એવી વસ્તુને હાથ લગાવ્યો છે એટલે મારા જેટલા બી ચાહકો છે જેટલા બી લોકો મને પ્રેમ કરે છે જેટલા બી લોકો મને સપોર્ટ આપવા માટે મારી સાથે જોડવા માટે તૈયાર છે એ દરેકને અપીલ કરું છું જેટલા બી લોકો મને રિસ્પેક્ટ આપે છે જો બાપુને તમે કંઈક આપવા માંગતા હોય બદલામાં તો તમે જે વ્યસન કરો છો એ છોડી દેજો એવી 2 હાથ જોડીને અપીલ કરું છું તમારી ખૂબ જરૂર છે આ દેશને તમારી તમારા ગામને બહુ જરૂર છે અને એનાથી પણ વિશેષ તમારા ઘરના લોકોને બહુ જરૂર છે તમારું જીવન બહુ કિંમતી છે એને આમ વેડ આપશો નહીં ખૂબ ખુશ રહો ખૂબ આગળ વધતા રહો હંમેશા હસતા રહો અને સાવચેત રહો તો બાપુ બોલેગા એપિસોડ 102 અહીંયા સમાપ્ત કરીએ છીએ આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 103 ની અંદર મને આપશો રજા જય હિન્દ